વાતને યાદ રાખવામાં બહેનોનો પહેલો નંબર આવ્યો અને વાતને ભૂલાડવામાં પુરુષનો પહેલો નંબર આવે. એવી ગોર 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 વાત ફેરવીને બહેનોને વાતો ભૂલાડી દે. માંગણી આપણે આપણા પતિની પાસે કરતા હશો, તમે લોકો કરતા હશો. પતિ પત્નીને કહેતો હશે, પત્ની પતિને કહેતી હશે. આપણે માંગણી કરીએ છીએ, પણ આપણી માંગણી કેવી છે? ક્ષણિક સુખ માટેની. પુરુષ કોક દિવસ એમ કહે પોતાની પત્નીને કે તને સરસ મજાની સાડી લઈ આપીશ, એટલે પત્ની યાદ રાખે કે મને કહ્યું તો કે સાડી લઈ આલીશ. 2 મહિના પૂરા થાય એટલે પત્ની પછી ચાવી આપવાનું ચાલુ કરે. તમે મને કહ્યું તું ને સાડી લઈ આલશો, ચાલો ને સાડી લઈ આલો. એટલે પુરુષ છટકબારી કરે. હવે હમણાં તો 2 મહિના પહેલા પ્રસંગ ત્યારે આટલી બધી સાડીઓ લઈ આવે છે, નજુવાન સાડીઓ જોઈએ છે. એટલે પુરુષ વાતને ટાળે. હમણાં થોડો ખર્ચો વધારે છે, પગાર ઓછો આવ્યો છે, પાછો માર્ચ એન્ડિંગ આવ્યો ને, માર્ચ ગયો એટલે થોડો પગાર ઓછો, ટેક્સ કપાયો છે. એક કામ કરે, 2-4 મહિના પછી લઈ આપીશ પાક્કું. ફરી 2-4 મહિના જાય એટલે ફરી બેનો માંગણી કરે, તમે કહ્યું તું ને મને સાડી લઈ આપ, ચાલો ને સાડી લઈ આવો. એટલે પછી લગ્ન સિઝન આવે એટલે બીજી છટકબારી કરે. અત્યારે આ બધાનો વ્યવહાર કરવાના, બધાનો વ્યવહાર આપણે લીધો છે, આપણે વ્યવહાર નહીં આપવાનો. એટલે થોડો ખર્ચો વધારે છે આ વખતે. એક કામ કર, 2-4 મહિના પછી લઈ આપીશ પાક્કું. ફરી 2-4 મહિના જાય ને ફરી યાદ કરાવે, તમે સાડી લઈ આલવાનું કહ્યું, સાડી લઈ આલો. અને એ દિવસે પુરુષને એમ થાય કે લાઈને 1.5 વર્ષથી એમને એમ ગોર ગોર ફેરવું છું, આજે ચાલ સાડી લઈ આલો. ઘેર જાય એટલે બહેનો પાણીનો ગ્લાસ લઈને ઊભી હોય, પાણી પીવે. પુરુષ ફરી પાછી વાતને યાદ કરાવે, તમે મને કહ્યું તું ને સાડી લઈ આલશો, ચાલો ને સાડી લઈ આલો ને આજે. એટલે પતિ કે સાડી જોઈએ છે, ચાલ તૈયાર થઈ જા, સાડી લઈ આપું. એટલે પુરુષ એ વિચારે ને કે ભાઈ એને કેટલાની સાડી લેવી છે એ પૂછી જવું, તો એ પ્રમાણે પછી હું ખિસ્સામાં પૈસા લઈને નીકળું. એટલે પુરુષ પત્નીને એમ પૂછે કે તારે સાડી કેટલા રૂપિયાની જોઈએ છે? હવે બોલો, બહેનોનું મોઢું કોઈ દિવસ નાનું હોય? બહેનોનું મોઢું તો મોટું જ હોય. એટલે પેલી પત્નીએ કીધું કે મારે સાડી જોઈએ છે. કેટલાની? 15,000 રૂપિયાની સાડી જોઈએ છે. અને 15,000 પેલા એ સાંભળ્યા ને પેલો એકદમ કૂદ્યો કે 15,000 તો મહિનાનો પગાર છે ને તને 15,000 ની સાડી લઈ આલીશ તો આખો મહિનો શું અલ્લાહ કુસ્તી કરીશ? ઘર ચાલશે કેમનું? આપણે માંગણી કરીએ છીએ, ક્ષણિક સુખ માટેની માંગણી કરીએ છીએ. જ્યારે સુદામાની પત્નીએ સુદામાને યાદ કરાયું, પોતાના દીકરાઓના માટે યાદ કરાયું. એટલે સુદામાને કહ્યું કે તમારો મિત્ર છે ને દ્વારિકાનો રાજા, એની જોડે જઈને માંગો જાઓ. એટલે સુદામાએ બીજી છટકબારી કરી કે હું ગુરુને ત્યાં ભણતો હતો ને તો ગુરુએ મને શીખવાડ્યું હતું કે સ્વજનને ઘેર, મિત્રને ઘેર, કોઈ સંબંધીને ઘેર જઈએ તો ખાલી હાથે ના જવાય, કંઈક લઈને જવું પડે જોડે. બોલો, પહેલાના સમયમાં આ ક્રમ ચાલતો હતો. અત્યારે બધું ધીરે ધીરે બંધ થવા લાગ્યું. પહેલાના ગામનો વડીલ બીજે ગામ પોતાના સગાને ઘેર જાય તો સાથે કંઈક લઈને જતા હતા. ચવાણાનું પડીકું લઈ જાય, કાં તો કંઈક બિસ્કિટ લઈ જાય, કંઈક નાસ્તો લઈ જાય. અને છેવટે કશું ના મળે ને તો બસ સ્ટેન્ડે એક ભજીયાની લારી તો હોય ને હોય જ. ત્યાંથી 100 ગ્રામ 200 ગ્રામ ભજીયાનું પેકેટ બનાવીને લઈ જતા કે દીકરાઓ ખાશે એમ. એટલે સુદામાએ કીધું કે કંઈક લઈને જવું પડે. એટલે સુદામાને એમ કે ઘરમાં કશું છે નહીં. એટલે પત્ની હમણાં એમ કે છે ખાર રેવા દો, તાર નથી જવું. પણ સ્ત્રી એ લક્ષ્મી છે, ખાલી નથી. ભલે બહેનો એમ બૂમો પાડતા હોય કે ઘરમાં પૈસા નથી, પૈસા નથી, પૈસા નથી, અને પુરુષ ભલે આપ્યા કરતો હોય, પણ જે દિવસે ખરેખર સ્ત્રીને ખબર પડે કે મારા પતિની જોડે સાચેમાં પૈસા નથી,
ત્યારે એ દિવસે પોતાના બચાવેલા પૈસા લાવી અને પોતાના પતિને આપે છે, લો તમે ચિંતા ન કરશો, પૈસાની તકલીફ છે ને, લો મારા પાસે પૈસા હતા, તમે કામ શરૂ કરો, જાઓ. સ્ત્રી એ લક્ષ્મી છે, તેથી તો એને લક્ષ્મીનો દરજ્જો આપ્યો છે ને. અવેર કરનારી એ સ્ત્રી છે.